ધારી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર સમાજ દ્વારા ભક્ત શિરોમણી પૂજ્ય શ્યામજી બાપુની 42મી પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગ અનુરૂપ શ્યામજી બાપાની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું। ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી। ત્યારબાદ ધારી સ્ટેશન પ્લોટ ખાતે આવેલી શ્યામવાડી ખાતે ગુજરાત ક્ષત્રિય કડિયા કુંભારના નામાંકિત લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। બહારથી પણ ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમમાં ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજ્ય શ્યામજી બાપુની તિથિ ઉજવવામાં આવી હતી। ધારી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ ધારી દ્વારા આ 23મી પુણ્યતિથિ ઉજવવામાં આવે છે। આ પુણ્યતિથિના દાતા શ્રી નટુભાઈ નાથાભાઈ કાચા છે। તો આ પુણ્યતિથિ મહોત્સવમાં સાધુ સંતો મહંતો રાજકીય મહાનુભાવો બારગામથી મહેમાનો અને આખી જ્ઞાતિ સમાજના બોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પૂજ્ય શ્યામજી બાપુની પુણ્યતિથિ ભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। શું આયોજન કરવામાં આવ્યું છે? આયોજનની અંદર અમારે શોભાયાત્રા છે। શોભાયાત્રા પછી ધર્મસભા છે। ધર્મસભા પૂરી થયા બાદ બધાય પ્રસાદ લઈ અને પછી બધાય છૂટા પડે છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।